ગંદકી એટલી બધી આગળ પાછળ બધે ગંદકી છે, ગટરો ઉભરાય ભાઈ. ઘરમાં બી ઊભું રહેવાતું નથી, એટલી વાસ મારે છે. બધાનો વિડીયો મોકલવા છતાં પણ કોઈ કમ્પ્લેનનું સોલ્યુશન આવતું નથી. ગટરોના પાણી ઘરના મેઇન દરવાજાની સામે આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. ગાંધીનગર સેક્ટર 13B ગટર લાઇન ઉભરાવાની સમસ્યા યથાવત, સ્થાનિક લોકો છે પરેશાન. ગાંધીનગર શહેરના સેક્ટર 13B વિસ્તારમાં ગટર લાઇન ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે અનેક વખત કોર્પોરેશનમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ગટરની લાઈનો ઓવરફ્લો થતી હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં દૂષિત પાણી ફરી વળે છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ સમસ્યાને કારણે સ્થાનિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા બાળકો અને વડીલોના અકસ્માતની ભીતિ પણ ઉદ્ભવી છે. સ્થાનિકોના પ્રશ્ન છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ, જેથી કરીને સ્થાનિકો આરામદાયક અને સ્વચ્છ વાતાવરણમાં જીવી શકે અને રહી શકે. અને ઉપરાંતમાં વરસાદની સિઝન ચાલી રહી છે અને આ વરસાદની સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન્સ ફેલાતા હોય છે. તો એક આ કારણ પણ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગંભીર સમસ્યાનો ઉકેલ તરત જ લાવવો જોઈએ. સેક્ટર 13ના વસાતી તરીકે ગટરોનું છેલ્લા કેટલાય ટાઈમથી નિરાકરણ આવતું નથી. કમ્પ્લેનો ઢગલો કરવા છતાં પણ સેક્ટર 3 ઇન્કવાયરી, પાટનગર યોજના ભવન આ બધાને કર્યા પછી પણ બધાનો વિડીયો મોકલવા છતાં પણ કોઈ કમ્પ્લેનનું સોલ્યુશન આવતું નથી. તો મહેરબાની કરી અને વહેલી તકે કરી આપો, કેમ કે ઘરના છોકરાઓ અને ફેમિલી બધા બહુ હેરાન થાય છે અને બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે? મારો છોકરો અઠવાડિયાથી બીમાર થઈ ગયો છે. એક અઠવાડિયાથી તાવમાં હળો મારો છોકરો, અને ઘરમાં ગંદકી એટલી બધી આગળ પાછળ બધે ગંદકી છે, ગટરો ઉભરાય ભાઈ. કમ્પ્લેન કરીને થાક્યા, 15-20 દિવસથી આ જ પોઝિશન હ. છેલ્લા કેટલાય મહિનાથી ગટર ઉભરાય છે, પણ બધે કમ્પ્લેન કરીએ છીએ, કોઈ સરખું કરવા આવતું નથી. છોકરાઓ બીમાર થઈ ગયા છે, મારી બેબલીને બી બીમાર થઈ ગઈ, દવાખાને લઈ ગયા, પણ હજુ સુધી કંઈ કાર્યવાહી થતી નથી. બહુ જ ગંધ મારે છે, ઘરમાં બી ઊભું રહેવાતું નથી, એટલી વાસ મારે છે, એટલી ગટર ઉભરાય છે, પણ કોઈ કંઈ કાર્યવાહી થતી નથી. થાય છે અને પછી ફરી રિટર્ન ઉભરાઈ જાય છે. છેલ્લા 6 મહિનાથી ગટરમાં એટલા પરેશાન થઈએ છીએ કે કોઈ એની હદ નથી. અત્યારે ચોમાસાની સિઝન છે, મચ્છરનો ઉપદ્રવ છે. ગટરોના પાણી ઘરના મેઇન દરવાજાની સામે આવે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી. જેનો યોગ્ય નિકાલ લાવવા આપ સાહેબશ્રીને ઉપર લેવલે જાણ કરવા વિનંતી. સેક્ટર 13A પ્લોટ નંબર 637 1થી 652 કુલ 32 બ્લોકની સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પાટનગર યોજના વિભાગને જાણ કરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જાણ કરી, સ્થાનિક ઉમેદવાર કોર્પોરેટર શ્રી પ્રેમલતાબેન મેહરિયાને જાણ કરી, પણ એ લોકોનું કોઈ ધ્યાનમાં લેતું નથી ઉપરલા લેવલે. અને છેલ્લો આ વિકરાળ રોગચાળો ફાટી નીકળ્યો છે અને નાના બાળકો ઘરમાં ઊભું નથી રહેવાતું, નાના બાળકો બીમાર પડ્યા છે. તો આનું નોટ લેવા વિનંતી.